સુરતના મહુવા પંથકમાં તોફાની કપિરાજથી સ્થાનિક લોકો ફફડી ગયા છે। તોફાની કપિરાજથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। કપિરાજ લોકોની પાછળ દોડીને કરી રહ્યો છે હુમલો। કોમ્પ્યુટર ક્લાસીસમાં ઘૂસીને કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડ્યું। કપિરાજ દુકાનમાં ઘૂસી મોબાઈલ લઈ ફરાર થઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। મોબાઈલ ઉપરાંત વૃદ્ધો, રાહદારી અને દુકાનદારો પાછળ દોડી હુમલાઓ કરતા આ વિસ્તારમાં કપિરાજનો ભારે ત્રાસ થઈ ગયો છે। સ્થાનિકો હવે કપિરાજને પાંજરે પૂરવાની માંગ કરી રહ્યા છે। સુરતના મહુવાથી આ અહેવાલ આવી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકો છો કપિરાજ મચકોડી રહ્યો છે મોબાઈલ। કોમ્પ્યુટર ક્લાસમાં ઘૂસી અને કોમ્પ્યુટરની પણ તોડફોડ કરી લોકોની પાછળ પડી અને દોડે અને હુમલો પણ કરે છે આ કપિરાજ। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, આ કપિરાજનો કેટલા સમયથી અહીંયા ત્રાસ છે? જી પંકજ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર છેલ્લા 8 દિવસથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। પરંતુ આ જ પ્રકારના અગાઉ પણ 2 મહિના અગાઉ કપિરાજે અસંખ્ય લોકોને હુમલો કર્યો હતો। ખાસ કરીને આ ઘટનાની અંદર જોવા જાય છે તો જે એક મોબાઈલ વાપરતો ઇસમ હતો તેનો મોબાઈલ કપિરાજ ઉપાડી ગયો છે અને મોબાઈલ પણ તોડી નાખ્યો છે। તો બીજી તરફ જે કોમ્પ્યુટર ક્લાસીસની અંદર કપિરાજ ઘૂસી જઈને આતંક મચાવતા ત્યાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા હતા એમાં પણ દોડભાગ મચી જવા પામી હતી। પરંતુ વન વિભાગને, વહીવટી તંત્રના જે વડાઓ છે એ તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જે રજૂઆત કરી છે કે આ પ્રમાણે કપિરાજનો લોકો ભોગ બની રહ્યા છે। એવા સમય દરમિયાન વન વિભાગના અધિકારીઓ ટસકે મસ્ત થતા કે પેટનું પાણી બોલતું નથી અને હજી એ કપિરાજ આ જ પ્રમાણનો મહુવા નગરની અંદર આતંક મચાવી રહ્યા છે અને લોકો ભોગ બની રહ્યા છે। જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। સુરતના માંગરોળના વાકલ ગામમાં ડાઘિયાઓનો આતંક છે। અહીંયા 8 વર્ષના બાળક પર 3 રખડતા શ્વાનોએ હુમલો કર્યો। 3 ડાઘિયાઓએ બચકા ભરતા બાળક ગંભીર રીતે ઘવાયો। વાકલ હાઈસ્કૂલના કમ્પાઉન્ડ નજીક આ બનાવ બન્યો। ધોરણ 3માં ભણતા રૂબલ વસાવા નામના વિદ્યાર્થીને બચકા ભર્યા। શાળાના કર્મચારીઓનો બાળક રખડતા શ્વાનનો ભોગ બન્યો અને ઈજાગ્રસ્ત બાળકને સારવાર આપવામાં આવી હતી। ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક ફરી એકવાર જોવા મળી રહ્યો છે। રમતી બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો, જેમાં બાળકીનું મૃત્યુ થયું છે। ગીર ગઢડાના જસાધાર ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો। દીપડાના હુમલામાં બાળકી ઘાયલ થઈ હતી, જે બાદ ઘાયલ બાળકીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। વન વિભાગે ગણતરીના કલાકોમાં આદમખોર દીપડાને પાંજરે પૂર્યો, જે બાદ માનવ લોહી તરસ્યા આ દીપડાને જસાધાર એનિમલ કેર ખાતે લઈ જવાયો। જસાધાર ગામની સીમમાં ખેતરમાં 5 વર્ષની બાળકી રમી રહી હતી। એ સમયે દીપડાએ બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો। અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં આદમખોર દીપડાનો આતંક જોવા મળ્યો। અહીંયા 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો। વહેલી સવારે આ બનાવ બન્યો હતો, જેમાં દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે। રાજુલા હોસ્પિટલે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડાયો છે। દીપડાના હુમલા બાદ વાવેરા ગામમાં સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો છે। વન વિભાગની ટીમે દીપડાને કેદ કરવા પ્રયાસો હાથ ધર્યા છે। રાજકોટના ગોંડલમાં ફરી એક વખત સામે આવ્યો આખલાનો આતંક। શહેરના MB કોલેજ પાસેથી પસાર થતા લોકો પાછળ આખલો દોડ્યો। યુવાનો પણ આખલાથી જીવ બચાવવા દોડીને ભાગતા જોવા મળ્યા। આ વિડીયોમાં તમે જોઈ શકો છો, આખલાની અડફેટે રોડ પર ઉભેલી લારી પણ આવી ગઈ। આખલાએ લારીને પણ નુકસાન પહોંચાડ્યું હતું। અમરેલીમાં સિંહની લટારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ડાલામથ્થા સાવજની રોયલ લટારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વનરાજને ટહેલતા જોઈ વાહન ચાલકો થંભી ગયા। વાહનો વચ્ચેથી ડાલામથ્થો પસાર થતા વાહન ચાલકોને સિંહ દર્શનનો લહાવો મળ્યો। જાફરાબાદ તાલુકાના દુધાળા બ્રિજ પાસેનો વિડીયો હોવાનું અનુમાન છે। સોશિયલ મીડિયામાં વનરાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્રીજા તબક્કામાં અમેરિકાથી 112 ભારતીયો પરત। 112 લોકોમાં 33 લોકો ગુજરાતના રહેવાસી છે। અમૃતસરથી પહેલી ફ્લાઇટ અમદાવાદ પહોંચી। પહેલી ફ્લાઇટમાં 4 ગુજરાતીઓ પહોંચ્યા, જે બાદ બીજી ફ્લાઇટથી 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે। મોડી રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા। ટ્રમ્પ શાસનમાં અમેરિકાએ 3 તબક્કામાં અત્યાર સુધીમાં 332 ગેરકાયદે ઘૂસેલા લોકોની હકાલપટ્ટી કરી।
ત્રીજા તબક્કામાં પરત મોકલાયેલા 112 ભારતીયોમાં 2 લોકો હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા. પંજાબના પટિયાલામાં હત્યા કરીને ડંકી રૂટથી ભાગેલા 2 આરોપી ભાઈઓની અમૃતસર એરપોર્ટ પર પહોંચતા જ ધરપકડ કરી લેવાઈ. પહેલા તબક્કામાં 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત મોકલાયા હતા, તો બીજા તબક્કામાં 116 ભારતીયો હતા, જેમાંથી 8 ગુજરાતીઓ હતા. ત્રીજા તબક્કામાં 112 ભારતીયો છે, જેમાંથી 33 ગુજરાતીઓ છે. આમ ત્રણેય તબક્કામાં કુલ 74 ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલી દેવાયા. અને હવે અલગ અલગ 6 તસવીરો આપને બતાવી રહ્યા છે કે પ્રાણીઓના હુમલાઓ રાજ્યમાં જે અલગ અલગ વિસ્તારોમાં વધી રહ્યા છે. 6 અલગ અલગ તેની તસવીર છે. ગીર સોમનાથ, અમરેલી, સુરત, ગોંડલ અને સુરતનું મહુવા. ક્યાંક કપિરાજનો આતંક છે, ક્યાંક સિંહ લટાર મારી રહ્યો છે, તો ક્યાંક બાળકી પર હુમલો થઈ રહ્યો છે દીપડાનો. તો બીજી તરફ દીપડા ભર બજારમાં ભર રસ્તે દેખાઈ રહ્યા છે. દીપડાએ એક બાળક પર હુમલો કરતા એક બાળકનું ગીર સોમનાથમાં મૃત્યુ થયું. 6 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. તો ગોંડલમાં આખલાનો આતંક જોવા મળ્યો. એક તરફ બેફામ રફતારનો કહેર છે, નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે, અને બીજી તરફ જાહેર રોડ પર નબીરાઓના સ્ટન્ટ કરી અને બીજાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે. સુરતના કારમાં સ્ટન્ટ કરતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો. મોંઘી ગાડીઓ પર સીન સપાટા કરતા આ નબીરાઓ જોવા મળ્યા. ભેસ્તાનની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી બાદનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. વિડીયોના આધારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. સુરતમાં રોડ પર સ્ટંટબાજી, નબીરાઓ સામે ક્યારે પગલા ભરાશે? અને આ નબીરાઓ એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ફેરવેલ પાર્ટી બાદ આ નબીરાઓએ સ્ટંટબાજી કરી. હવે અલગ અલગ 3 તસવીરો આપને બતાવી રહ્યા છીએ. 3 તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ નબીરાઓ કેટલા છાકટા બની ગયા છે. ન તેમને કાયદાનો ભય છે, ન પોલીસનો કોઈ ડર છે, અને ખુલ્લેઆમ જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા હોય એ પ્રકારે લોકોને બતાવી રહ્યા છે, સીન સપાટા કરી રહ્યા છે. આ ખરેખર એમના માતા પિતા, તેમના પરિવારજનો પણ એટલા જ જવાબદાર છે કે જેમને આ ગાડી આપી દેવામાં આવે છે અને તેઓ આ રીતે સીન સપાટા કરતા રોડ ઉપર જોવા મળી રહ્યા છે. ના કોઈ ટ્રાફિક રૂલ્સ માને છે, ના તેઓ માનવતાને જોવે છે, ના સામે કોઈ વ્યક્તિ છે કે કેમ એ જોવે છે. દરેક વ્યક્તિના જીવ અહીંયા જોખમાય છે. તો આ પ્રકારના જે પણ વાલીઓના સંતાનો હોય કે જેઓ સીન સપાટા કરવા માટે ટેવાયેલા હોય, તો આવા માતા પિતાએ આવા બાળકોને ખાસ સમજાવવા જોઈએ અને કાઉન્સેલિંગ કરવું જોઈએ. વિદ્યાર્થીઓ આ રીતે સીન સપાટા કરે ક્યારે ન ચાલી શકે. ઓલપાડ, ગોડાદરા અને ભેસ્તાન, અલગ અલગ 3 તસવીરો. સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. તો ભેસ્તાન, ગોડાદરા અને ઓલપાડ, આ 3 તસવીરો તમે જોઈ શકો છો કે જેમાં મોંઘી ગાડીઓમાં સ્ટન્ટ કરી રહ્યા છે નબીરા. આમાં જે લોકો રસ્તા ઉપર જઈ રહ્યા છે, અન્ય વાહન ચાલકો છે, તેમના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. અને અહીંયા પોલીસનો કોઈ ડર નથી અને વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે. પોલીસ એમની શાન પણ ઠેકાણે લાવે છે, છતાં પણ આ પ્રકારના વિડીયો